તો અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર સામે કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીની ટીમે લક્ઝરી બસમાં દરોડા પાડીને પનીર ઝડપી પાડ્યું છે। રાજસ્થાનથી આવેલા 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો છે। જોધપુર અને પાલીથી આવેલો લો ફેટ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે। નરોડાના 2 લોકો લાવ્યા હતા શંકાસ્પદ પનીરનો જથ્થો। 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું આ લો ફેટ પનીર। પનીરના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ। અમારા દ્વારા એ પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવડાવવામાં આવેલ છે। અને હવે સેમ્પલના પરિણામ આવ્યા પછી જે તે મેન્યુફેક્ચરિંગ યુનિટ તેમજ જે લોકો ખરીદી કરવામાં આવ્યા હતા તેમના દ્વારા એવું પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે એ લોકો ફેરી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ પનીર આપતા હતા। તો એની ડિટેલ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે।